જય માતા યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં। કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કર્યો છે અને વ્લોગ ચાલુ કર્યો નથુભાઈ દેવતભાઈ સોલંકીના ફાર્મ ઉપરથી। અહીંયા આપણે જ્યાં ગઈકાલે મેરેજ હતા ને 6-7 દિવસથી મેરેજ ફંક્શનનું બહુ મોટું આયોજન કરેલું હતું। એની મંડપ સર્વિસનું એવું ડેકોરેશન છે અને બહુ મોટું આયોજન કરેલું હતું। હાથી ટૂંકમાં વરઘોડામાં હાથી ને એવું બધું બોલાવ્યા હતા। તો હું તમને આગળ વિડીયોમાં બતાવું। અત્યારે તો આપણે બધું ફંક્શન પૂરું થઈ ગયું છે અહીંયા। હું તો સાફા લેવા માટે આવ્યો છું। આપણે સાફાનો ઓર્ડર હતો અહીંયા 100 સાફાનો ઓર્ડર। આ ટૂંકમાં પહેલાં 200 સાફા હતા અને પાછો કાલે 100 સાફાનો હતો। તો સાફા લેવા માટે આવ્યો છું। ડેકોરેશન તો અત્યારે ઘણું વિખાઈ ગયું છે, પણ હું ખાલી તમને એક બતાવું કે આવી રીતે બધું ડેકોરેશન કરેલું હતું। જો આ રીતે પહેલાં મેન એન્ટ્રી, પહેલાં તો અહીંયા જે સોમનાથ હાઈવે છે, સોમનાથ ભાવનગર બાજુનો હાઈવે, એને બાજુમાં જ રોડ ટચ જ એકદમ ફાર્મ છે, એનું ફાર્મ છે અહીંયા। અને એની બાજુમાં જો બધું આયોજન કરેલું હતું અને મેન એન્ટ્રી અહીંથી આપવાની। બે સાઈડ સ્વિમિંગ પુલ જેવું બનાવેલું। સ્વિમિંગ પુલ મતલબ કે નાના નાના તળાવ હતા અને એમાં સાચા બતક રાખેલા હતા અહીંયા સોલંકી ફેમિલી। અને અહીંથી અંદર જવાનું, મેન એન્ટ્રી અહીંથી આપેલી। જો અત્યારે બધું ફૂલ ને બધું હેઠે રાખી દીધા, કેમ કે બધું ડેકોરેશન તો આયોજન પૂરું થઈ જાય એટલે સીધું વિખવાનું ચાલુ થઈ જાય। જો અહીંથી પાછું અંદરનું આવી રીતે કંઈક ડેકોરેશન હતું। અને કાલનું જે રોનક હતી તો અલગ જ હતી, પણ કાલ આપણે અહીંયા વાડીએ અડદ વાટવાનું કામ ચાલુ હતું એટલે આપણે આવ્યા નહોતા। તો કાલે આવ્યો હોત તો તમને વિડીયોમાં બતાવત બધું, પણ આજ તો ખાલી એની ઝલક છે, હું તમને બતાવી દઉં કે આવી રીતે હતું બધું ડેકોરેશન। અહીંથી લઈ અને આ બાજુ ફૂલનું ડેકોરેશન અને ઉપર એ ઝુમ્મર એવા બધામાં લાઇટિંગ। આના માટે 5 તો જનરેટર રાખેલા હતા। જો અહીંયા ફ્લાવરનું બધું જો અત્યારે વિખવાનું ચાલુ થઈ ગયું, ઘણું વિખાઈ ગયું છે। ને અહીંયા છે મિની સોમનાથ ઊભું કર્યું, આખું સોમનાથનું સ્ટ્રક્ચર જ ઊભું કરી દીધું અહીંયા। અહીંયા દર્શન કરી અને પછી અંદરની સાઈડનું જે મેન ફંક્શન હતું ત્યાં જવાનું। સોમનાથ મહાદેવ જેવું અહીંયા ઊભું કરી દીધું, જાણે આપણે સોમનાથ મહાદેવનું મંદિર છે એ જગ્યા ઉપર જ આવ્યા ને એ રીતે જ આખું ઊભું થઈ ગયું અહીં સ્ટ્રક્ચર। જય શ્રી નંદી મહારાજ, સોમનાથ મહાદેવ। અને અહીંયાથી પછી આપણે અંદર જવાનું, મેન એન્ટ્રી જ્યાં ફંક્શન હતું ત્યાં। ને બધામાં લાઇટિંગ માટે 5 તો મોટા જનરેટર છે, જ્યાં તમારી સામે છે। અને મેન ફંક્શન આ બાજુ હતું। મેન ફંક્શન અહીંયા હતું બધું। અને જયમાલા તમે સામે જે બિલ્ડિંગ જેવું બનાવ્યું ને એની ઉપર આ બાજુથી વર પક્ષ જાય અને આ બાજુથી કન્યા પક્ષ ઉપર ચડી અને જયમાલાનો કાર્યક્રમ ઉપર રાખેલો હતો। ને આ બાજુ જમણવારનું હતું। અત્યારે બધું જો વિખાવા માંડ્યું। એક દિવસનો ખેલ માટે કેટલા આજે 10-12 દિવસથી મહેનત બધા કરતા હતા અને આજે કમ્પ્લીટ થઈ ગયું। આવી રીતે બધું આયોજન હતું।